નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી ગ્રાઉન્ડ ક્યારે લેવામાં આવશે તેના માટે એક ઓફિશિયલ પત્ર જાહેર થયો છે। તેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। આ પરિપત્ર પોલીસ ભરતીમાં ફોર્મ ભરેલ તમામ ઉમેદવાર માટે ખૂબ જ ઉપયોગી છે। તો પરિપત્ર જોઈએ। તારીખ 19/12/2024ના રોજ આ પરિપત્ર જાહેર કરાયો છે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર, વડોદરા વિભાગ, રાજકોટ વિભાગ, આ બધા વિભાગ માટે આ પરિપત્ર આપવામાં આવ્યો છે અને લખ્યું છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત। શારીરિક કસોટી આગામી તારીખ 8/1/2025થી શરૂ થવાની સંભાવના છે, જેથી ગ્રાઉન્ડની તૈયારી બાબત જે કાર્યવાહી બાકીમાં હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે। ખાસ કરીને ટ્રેક છે તેમાં ખાડા, કાંકરી વગેરે દૂર કરવા। મિત્રો, આ ઓફિશિયલ પત્ર છે એટલે કન્ફર્મ તારીખ છે, એટલે તમામ ઉમેદવારોએ ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવાની રહેશે। પહેલાં PSIની શારીરિક કસોટી લેવામાં આવશે, ત્યારબાદ જેને બંનેમાં ફોર્મ ભર્યું છે તેમની શારીરિક કસોટી અને છેલ્લે જેને માત્ર LRDમાં ફોર્મ ભર્યું છે તેની શારીરિક કસોટી લેવામાં આવશે। આગળ જોઈએ તો આ શારીરિક કસોટી તારીખ 8/1/2025થી આશરે 2 મહિના જેટલો સમય ચાલનાર હોય, રવિવારની રજા સિવાય તે અંગેની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે। મિત્રો, આ પ્રિન્ટ મિસ્ટેક છે, જ્યાં 2024 છે ત્યાં 2025 આવશે। જો મિત્રો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ધન્યવાદ।